જય શ્રી કૃષ્ણ મિત્રો, ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પવિત્ર કામિકા એકાદશી વિશે. કામિકા એકાદશી ક્યારે છે, તેનું મહત્વ શું છે, પૂજા કેવી રીતે કરવી, કયા નિયમો રાખવા અને ક્યારે પારણું કરવું, આ તમામ મહત્વની માહિતી આજે આપણે જાણીશું. મિત્રો, કામિકા એકાદશીનું વ્રત 9 ઓગસ્ટ રવિવારના દિવસે રાખવામાં આવશે. એકાદશી તિથિ 8 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને 9 ઓગસ્ટના સવારે 11:04 પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર 9 ઓગસ્ટે એકાદશીનું વ્રત રાખવામાં આવશે. મિત્રો, વ્રતનું પારણું 10 ઓગસ્ટ સોમવારના દિવસે સવારે 5 વાગે 47 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરી શકાશે. કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કામિકા એકાદશીને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરનારી પવિત્ર એકાદશી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી પાપોનો ક્ષય થાય છે, મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા તથા સુખ સમૃદ્ધિ વધે છે. કામિકા શબ્દનો અર્થ મનની શુભ મનોકામનાઓ પૂર્ણ કરનાર એવો માનવામાં આવે છે. પરંતુ મિત્રો, એકાદશીનું સાચું મહાત્મ્ય માત્ર મનોકામના પૂર્ણ થવામાં નથી. આ દિવસે આપણે સંયમ, સત્ય, દયા, ક્ષમા, ભગવાન પ્રત્યેની ભક્તિનો માર્ગ બતાવે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખાસ કરીને તુલસીના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય માનવામાં આવે છે. તેથી શ્રદ્ધાપૂર્વક તુલસી પત્ર અને જળ અર્પણ કરીને ઓમ નમો નારાયણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે જાણીએ કામિકા એકાદશીની સરળ પૂજા વિધિ. સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ અથવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. ઘરમાં મંદિરને સ્વચ્છ કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરવો. દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરવું. ત્યારબાદ ભગવાન વિષ્ણુને ગંગાજળ, ચંદન, ચોખા, ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરવા. ભગવાનને ફળ અને પ્રસાદ ધરાવવો. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલી અથવા ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરવું અને ઓછામાં ઓછા 108 વખત ઓમ નમો નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. વ્રત દરમિયાન ક્રોધ, અહંકાર, ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, અપમાન કરવું અને ઝઘડાથી દૂર રહેવું. મનમાં સાત્વિક વિચારો રાખવા અને શક્ય તેટલો સમય ભગવાનના સ્મરણમાં વિતાવવો. મિત્રો, એકાદશીનો અર્થ માત્ર આખો દિવસ ભૂખ્યા રહેવાનો નથી. વ્રતનો સાચો અર્થ છે મન, વાણી અને કર્મની શુદ્ધિ. જો કોઈ વ્યક્તિ નિર્જળ વ્રત ન રાખી શકે તો પોતાની પરંપરા અને આરોગ્ય અનુસાર ફળાહાર અથવા સાત્વિક આહાર સાથે પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી. તુલસી પત્ર અર્પણ કરી ભગવાનનો આભાર માનવો અને યોગ્ય પારણા સમયમાં ભગવાનને ધરાવેલો પ્રસાદ અથવા સાત્વિક ભોજન ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરવું. અંતમાં ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, હે શ્રી હરિ વિષ્ણુ, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા જાળવી રાખજો. અમારા મનમાંથી ક્રોધ, લોભ, મોહ અને અહંકાર દૂર રાખજો. અમને સત્ય, દયા, ભક્તિ અને સેવા કરવાનું બળ આપજો અને અમારા જીવનમાં સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ આપજો. જય શ્રી કૃષ્ણ.